હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પછી આર્ટ્સમાં એડમિશન કેવી રીતે લેવું અને એડમિશન લીધા પછી કેવી રીતે આગળ વધવું એ તમામે તમામ ટોપિક્સની વાત કરીશું. તમારા મનમાં આર્ટ્સને અંગે જેટલા પણ પ્રશ્નો છે, જેટલા પણ મૂંઝવતા પ્રશ્નો છે, એ તમામે તમામ પ્રશ્નોનું આ વિડીયોમાં હું નિવારણ લાવવાનો છું. અને સાથે એ પણ કહી દઉં કે વિડીયોને એન્ડ સુધી જોજો. એનું કારણ હું તમને કહું કે એવી માહિતી મેં આની અંદર મૂકી છે જે તમને બીજે ક્યાંથી સરળતાથી નહીં મળે. તમામે તમામ માહિતી, કારણ કે મેં પણ આર્ટ્સ કર્યું છે, મારે 3 વર્ષ થઈ ચૂક્યા છે અને એટલા માટે જ આ બધી માહિતી હું તમારી સાથે શેર કરવા ઈચ્છું છું. માટે વિડીયોને એન્ડ સુધી જોજો અને તમામે તમામ વસ્તુઓને ધ્યાનથી સમજજો. તો શરૂ કરીએ. સૌથી પહેલા મૂંઝવતા પ્રશ્નો કયા કયા હોઈ શકે એ જાણીએ. કે શું કોમર્સ કે સાયન્સ વાળા વિદ્યાર્થીઓ પણ આર્ટ્સ લઈ શકે છે? હા, આર્ટ્સ વાળા તો લઈ શકે છે ને કોમર્સ અને સાયન્સ વાળા વિદ્યાર્થીઓ પણ આર્ટ્સ લઈ શકે છે કે નહીં? આ પ્રશ્ન ઘણી વખત મૂંઝવતો હોય છે, તો એનું સોલ્યુશન લાવીશું આપણે. પછી આર્ટ્સ દ્વારા શું બની શકાય, કરિયર કેવી રીતે બનાવી શકાય. ઘણા વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન બી હોય કે આર્ટ્સ તો લઈ લીધું છે અથવા લેવાના છીએ, તો શું એમાં કરિયર બને છે કે પછી આર્ટ્સ દ્વારા કંઈક બની શકાય છે ખરું? કંઈક જેવી રીતે કોમર્સ અને સાયન્સમાં તમે જુઓ તો મોટી મોટી ડિગ્રીઝ છે, એ ડિગ્રીઝ થી ઘણા લોકો નામચીન બની જાય છે, ફેમસ થઈ જાય છે, ઘણું કમાવે પણ છે. તો શું આ બધું આર્ટ્સમાં પોસિબલ છે? એ પણ આપણે જોવાના છીએ. ત્યારબાદ આર્ટ્સમાં એડમિશન લેવાની પ્રોસેસ શું છે એ પણ આપણે આની અંદર જોઈશું. અને મેઇન વસ્તુ કે આર્ટ્સમાં વિષયની પસંદગી કેવી રીતે કરવી. મિત્રો, આ ટોપિક, આ જે પોઈન્ટ છે, આમાં જ મોટા ભાગે ભૂલ થતી હોય છે. એક તો એડમિશન પ્રોસેસ શું છે એ નથી ખ્યાલ આવતો, અને વિષયની પસંદગી કરવામાં પણ મોટા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, જેના લીધે આખા 3 વર્ષો તમારા બગડી શકે છે. માટે આર્ટ્સમાં વિષયની પસંદગી માટે તો આ વિડીયો ખાસ જોજો. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. કોમર્સ કે સાયન્સ ના વિદ્યાર્થીઓ પણ આર્ટ્સ લઈ શકે છે ખરા? તો જુઓ, આર્ટ્સ જે છે એ કોઈ પણ વિદ્યાર્થી પસંદ કરી શકે છે. ધોરણ 12 પાસ હોવું જોઈએ. બરાબર? આર્ટ્સમાં હોય, કોમર્સમાં હોય, સાયન્સમાં હોય, ગમે એમાં હોય, આ ફિલ્ડ એવી છે કે જે બધાને આવકારે છે, બધાનું સ્વાગત કરે છે. બરાબર? સારા એવા ટકા હોવા જોઈએ ગવર્મેન્ટ કોલેજ માટે. બાકી પ્રાઇવેટમાં તો મળી જ જાય એવું પોસિબલ છે. ત્યારબાદ આર્ટ્સ જે છે એ ગમે તે માધ્યમમાં પણ પસંદ કરી શકાય. તમે ગુજરાતી મીડિયમથી જો, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, એવું કશું જ જોવામાં આવતું નથી. પણ હા, એક સજેશન હું તમને આપી દઉં કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું હોય એ ઇંગ્લિશ મીડિયમ રાખવાની ભૂલ ના કરતા. કારણ કે આર્ટ્સ એ થિયરિકલ છે આખું. અને જો તમે ધોરણ 12 સુધી આખું ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો, હવે તમે ડાયરેક્ટ ઇંગ્લિશમાં આવશો તો મોટું પ્રોબ્લેમ ક્રિએટ થશે. અને તમારી ડિગ્રીમાં ક્યાંય મીડિયમ નથી લખતા. માટે આ વાતનું વહેમ ના રાખતા મનમાં કે આપણે ગુજરાતી મીડિયમમાં છીએ અને કોલેજ પણ ગુજરાતી મીડિયમમાં રાખીએ, એવું થોડી હોય. આપણે તો ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું હોય, એવું ના વિચારો. આ આર્ટ્સ છે, કોમર્સ કે સાયન્સ નથી. બરાબર? માટે જો ધોરણ 12 ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું છે તો આ પણ ગુજરાતી માધ્યમમાં જ પાસ કરજો. તો જ તમારે એક તો તમે સ્કોર કરી શકશો અને તમારી ડિગ્રીમાં તમારા માર્ક્સ વધશે, જેનાથી તમારી સારી ઇમ્પ્રેશન પડશે. બરાબર? જો અંગ્રેજી માધ્યમ રાખી દીધું ગુજરાતી માધ્યમમાં રહીને બી, 12મા સુધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા અને પછી થોડું આમ જોશમાં આવીને તમે, ઉત્સાહમાં આવીને ઇંગ્લિશ મીડિયમ રાખી દેશો તો મોટું પ્રોબ્લેમ ક્રિએટ થશે. કંઈ જ ખબર નહીં પડે ઘણા વિષયોની અંદર તો. માટે જો ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું તો ગુજરાતી માધ્યમમાં, જો 12મું ધોરણ અંગ્રેજી માધ્યમમાં પાસ કર્યું તો એ વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમ જ રાખવું. એટલે 12મા ધોરણ સુધી જે માધ્યમમાં તમે પાસ કર્યું હોય, હિન્દી મીડિયમ બી હોય, ઉર્દુ મીડિયમ બી હોય, ગમે તે મીડિયમ હોય, માટે ખાસ ધ્યાન રાખો કે તમે જે મીડિયમમાંથી પાસ થયા છો એ જ મીડિયમ તમારા કોલેજમાં બી તમારે રાખવાનું છે. જો ઇંગ્લિશ મીડિયમ રાખવાની ભૂલ કરી તો બહુ 3 વર્ષ તક તમારા જે સ્કોર છે બહુ જ ડાઉન થશે, બહુ મોટું નુકસાન થશે તમારું. માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ જુઓ કે આર્ટ્સમાં જે વિષયોની પસંદગી છે યોગ્ય રીતે કરવાની છે, જે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવવાનો છું. બીજી એક વાત, હું તમને નિરુત્સાહી નથી કરી રહ્યો કે તમે ગુજરાતી મીડિયમમાં છો તો ઇંગ્લિશ મીડિયમમાં ના જાઓ. જો તમને સારું ઇંગ્લિશ આવડતું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો તમે એવું વિચારતા હોય કે હું તમને નિરુત્સાહી કરું છું તો તમે અંગ્રેજી માધ્યમ રાખી શકો છો, મારે એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? આ તો મેં તમને એટલા માટે આ જાણ કરી જેથી તમે
સારા સ્કોર કરી શકો. હા, સાથે સાથે તમે ઇંગ્લિશ પણ શીખતા રહેજો, એનો કોઈ પ્રોબ્લેમ નથી, એનો કોઈ ઇશ્યુ નથી. તમે ઇંગ્લિશ ગમે ત્યારે ગમે તે રીતે શીખી શકો. એવું જરૂરી નથી કે તમે કોલેજમાં ઇંગ્લિશ રાખો તો જ તમને ઇંગ્લિશ આવડી જાય. માટે આ વસ્તુનું ધ્યાન રાખજો. હું તમને નિરુત્સાહી નથી કરતો. જો તમારે ખરેખર અંગ્રેજી સારું આવડતું હોય ગુજરાતી માધ્યમમાં રહીને, તો તમે ઇંગ્લિશ મીડિયમ રાખી શકો છો. જે પ્રશ્ન છે, આર્ટ્સ દ્વારા શું બની શકાય અને કરિયર કેવી રીતે બનાવી શકાય? તો આર્ટ્સ દ્વારા જે બની શકાય જેનું લિસ્ટ તમે જોઈ શકો છો. બરાબર, એક તો વ્યક્તિ લેખક, કવિ, વિવેચક, સાહિત્યકાર કઈ બી બની શકે છે, એટલે આ આખે આખું સાહિત્યની અંદર આવી ગયું. ત્યારબાદ વ્યક્તિ શિક્ષક, એટલે આર્ટ્સના વિષયોનો જ શિક્ષક બની શકે, કોમર્સના વિષયનો શિક્ષક ના બની શકે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. કોઈને અંગ્રેજીના કે કોઈ પણ ભાષાના શિક્ષક બનવું હોય તો આર્ટ્સ જ લેવું. કોમર્સ અને સાયન્સમાં તમે કોઈ ભાષાના શિક્ષક ના બની શકો. બરાબર, ભાષાના શિક્ષક બનવું હોય કે પછી કોઈ બી આર્ટ્સના વિષય માટે તમારે શિક્ષક બનવું હોય તો આર્ટ્સ જ લેવાય. બીજો કોઈ સ્ટ્રીમમાં તમને એ શિક્ષક બનાવી શકાય નહીં, જે આર્ટ્સના વિષયોમાં. પછી ઇતિહાસકાર તમે બની શકો છો. જો તમે ઇતિહાસને મેઇન રાખો અને પછી તમે એમાં ખૂબ જ અભ્યાસ કરો, આગળ વધો, તો તમે ઇતિહાસકાર, પછી સમાજશાસ્ત્રી બની શકો છો, સાયકોલોજિસ્ટ બની શકો છો, અર્થશાસ્ત્રી બની શકો છો, સરકારી કર્મચારી એટલે ગવર્મેન્ટની કોઈ બી જે બી જોબ આવે છે એમાં મોટા ભાગે જેમાં હોય છે ઇતિહાસને લગતા પ્રશ્નો પૂછે છે, પછી કરંટ અફેર્સ, રાજનીતિને લગતા પ્રશ્નો પૂછે છે. તો આ બધા જ તમે પોલિટિક્સમાં બી જઈ શકો છો, સરકારી કર્મચારી પણ બની શકો છો, આઈએએસ, આઈપીએસ જેવી પરીક્ષાઓ તમે પાસ કરી શકો છો, પોલીસ વિભાગીય અધિકારી બની શકો છો. એટલે આમાં પણ તમે આગળ વધી શકો છો. પછી નાટ્યકાર અને એક્ટર જેવા કાર્યો પણ આમાં થતા હોય છે. ઘણી કોલેજીસની અંદર ડ્રામા પણ શીખવાડવામાં આવે છે. તો નાટ્યકાર કે એક્ટરની લાઈનમાં પણ તમે જઈ શકો છો. બરાબર, ત્યારબાદ પત્રકાર કે ન્યૂઝ રિપોર્ટર પણ બની શકો છો. બરાબર, તમે ટીવી ઉપર જોતા હશો, જે તમારી સામે ન્યૂઝમાં સ્પીડમાં બોલી જાય છે, તો એ પત્રકાર કે ન્યૂઝ રિપોર્ટર પણ તમે બની શકો છો. બરાબર, તમે પણ આવી રીતે ટીવી ઉપર આવી શકો છો, કાં તો ન્યૂઝપેપરમાં આર્ટિકલ છાપી શકો છો. તો પત્રકાર કે ન્યૂઝ રિપોર્ટર બની શકો છો. પછી વકીલ પણ બની શકાય, એલએલબી કરીને, બીએ સાથે. ત્યારબાદ ટ્રાન્સલેટર, કોઈ પણ એક ભાષામાંથી બીજી ભાષામાં જે ટ્રાન્સલેટ કરતા હોય એ ટ્રાન્સલેટર પણ તમે આર્ટ્સ દ્વારા બની શકો છો. પ્રોફેસર બની શકો છો. તમારા નામની આગળ પ્રોફેસર કે ડોક્ટર લાગતું હોય છે. બરાબર, તો એ પણ આમાં પોસિબલ છે. અને સરકારી પરીક્ષાઓ આપવા માટે પણ સક્ષમ બની શકશો. કોઈ પણ એવી સરકારી પરીક્ષાઓ છે જેમાં આર્ટ્સની રિક્વાયરમેન્ટ છે, તો પછી તમે એ પરીક્ષાઓ આપીને આગળ વધી શકો છો. તો આમાં તો હજી ઘણું ઉમેરી શકાય છે, પણ આ મેઇન વસ્તુ જે છે મેં તમને બતાવી. આ બધી વસ્તુઓ તમે બની શકો છો. બધામાંથી તમારે જેમાં વધારે રસ હોય, મોટા ભાગે કોઈ શિક્ષક બનવા માટે કાં તો પ્રોફેસર બનવા માટેના જ ડ્રીમ જોતું હોય છે, જે આર્ટ્સ લેતું હોય છે. તો એના માટે તો આ સ્ટ્રીમ બેસ્ટમાં બેસ્ટ છે. તમારે જો શિક્ષક બનવું છે કોઈ આર્ટ્સના વિષય માટે કે કોઈ ભાષાના વિષય માટે, તો આના જેવું બેસ્ટ કોઈ સ્ટ્રીમ જ નથી, હું એવું માનું છું. બરાબર, અને જો તમે કોમર્સ કે સાયન્સમાં જશો તો તમે ભાષાના શિક્ષક તો કોઈ દિવસ નહીં બની શકો. એવી કોઈ અંદર છે જ નહીં ક્વોલિફિકેશન જે તમને ઇંગ્લિશના શિક્ષક કે પછી ગુજરાતી કે હિન્દી કે સંસ્કૃતના શિક્ષક કોમર્સ કે સાયન્સમાં બનાવી શકે. બરાબર, ફક્ત આર્ટ્સમાં જ તમે આ વિષયના શિક્ષક બની શકો છો. ત્યારબાદ આર્ટ્સમાં એડમિશન લેવાની પ્રોસેસ શું છે? આ જે એડમિશન પ્રોસેસ છે કોમર્સ અને સાયન્સ જેવી છે, છતાં બધી તમને સમજાવી દઉં. તો સૌથી પહેલા યુનિવર્સિટીની વેબસાઇટ પરથી પિન મેળવો. ત્યારબાદ એડમિશન બટન પર ક્લિક કરતા બીએ દેખાશે. બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ. જો બીબીએ કે એમબીએ અલગ છે, બીએ દેખાશે. ધ્યાનથી સાંભળજો, બીએ દેખાશે. બરાબર, તો બીએ ઉપર ક્લિક કરજો. પછી જે પુરાવા માંગ્યા છે પુરાવો તૈયાર રાખો, અને પુરાવાને તમારે સ્કેન કરવા પડશે. અને સ્કેન કરીને એ લોકોએ જે સાઈઝ લિમિટ આપી છે એ જ સાઈઝ લિમિટમાં તમારે રાખવાના છે. એટલે મોબાઈલમાં તમે ફોટો પાડીને, ફોટો રિસાઇઝર નામની એપ આવે છે, તમે એના દ્વારા પણ તમારા ફોટાને રિસાઇઝ કરીને અપલોડ કરી શકો છો. અને અપલોડ કરતી વખતે બી ધ્યાન રાખજો ને ફોટા ક્લિયર પડે, એ પણ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ફોર્મ ભરતી વખતે ખૂબ જ કાળજી રાખો. જો ફોર્મ ભરવામાં એક બી ભૂલ કરીને તો 3 વર્ષ હેરાન થઈ જશો. બરાબર, અને દરેક સ્પેલિંગ યોગ્ય છે કે નહીં તે સારી રીતે ચકાસી લીધા પછી જ સબમિટ કરો. તમારા આધાર કાર્ડ કે પછી તમારા કોઈ બી રિઝલ્ટ કે પછી એલસી માંથી તમે સ્પેલિંગ જુઓ. થઈ શકે તો એલસી લિવિંગ સર્ટિફિકેટમાંથી જ તમે પોતાના સ્પેલિંગ્સ વગેરે ચેક કરો અને ત્યારબાદ જ સબમિટ કરજો.
વિષય ખૂબ જ ધ્યાનથી પસંદ કરવા. આ તો હું ઘણી વખત કહી ચૂક્યો, ફરીથી કહું છું, વિષય ખૂબ જ ધ્યાનથી પસંદ કરવાના છે તમારે. ગમે તે વિષય રાખી દેશો તો આખે 3 વર્ષો બગડી જશે તમારા. પછી ચેન્જ કરવાની પ્રોસેસ પણ લાંબી થઈ શકે છે. સારી કોલેજ કઈ છે તે જાણવા માટે તમારે શું કરવાનું કે ગૂગલ મેપ્સ ઉપર તમે કોલેજનું નામ લખો, નીચે રિવ્યુઝ, કમેન્ટ્સ, ફોટોઝ બધું જ આવશે. એ બધું તમે ચકાસો, બધા રિવ્યુઝ લોકો લખતા હોય છે અને એ રિવ્યુઝ વાંચીને જ કોઈ પણ કોલેજ સિલેક્ટ કરો. જો તમને આર્ટ્સ માટે સારી કોલેજ સિલેક્ટ કરવી છે તો હું અમુક નામ કહી દઉં છું, તમે ઈચ્છો તો લખી શકો છો. એક છે LD આર્ટ્સ કોલેજ, બરાબર. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી પણ તમે પસંદ કરી શકો છો. આ બે સૌથી બેસ્ટ ઓપ્શન છે. ત્યારબાદ હું કહીશ LNC મહેતા આર્ટ્સ કોલેજ, સિટી સીયુષા આર્ટ્સ કોલેજ, ભવન્સ કોલેજ, પછી AP અથવા NV પટેલ, બરાબર. આખું નામ એવું છે, AP પટેલ અને NV પટેલ કોલેજ, એક જ કોલેજનું નામ છે. આ બધી જે કોલેજીસના મેં નામ લીધા બહુ જ સારામાં સારી કોલેજ છે, બરાબર. ફેકલ્ટીઝ પણ બહુ સારા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું છે, માટે આ બધી કોલેજો તમારા માટે બેસ્ટ રહેશે. ફરીથી નામ કહી દઉં છું. LD આર્ટ્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટીમાં તમે લઈ શકો છો. ત્યારબાદ તમે LNC મહેતા આર્ટ્સ કોલેજ લઈ શકો છો, સિટી સીયુષા આર્ટ્સ કોલેજ લઈ શકો છો. ત્યારબાદ ભવન્સ કોલેજ છે, AP અને NV પટેલ કોલેજ છે. આ બધી જે કોલેજીસના નામ લીધા એ બધી બેસ્ટ આવે છે, એમને સૌથી ઉપર રાખજો. અને જો તમને પ્રાઇવેટમાં જોઈતું હોય તો સેન્ટ ઝેવિયર્સ બેસ્ટ છે પ્રાઇવેટમાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી આ બધામાં સેન્ટ ઝેવિયર્સ પ્રાઇવેટમાં એકદમ બેસ્ટ છે, બરાબર. તો એને પણ તમે સિલેક્ટ કરી શકો છો. હવે વિષયો કેવી રીતે પસંદ કરવા, મેઇન આપણો જે ટોપિક છે એના ઉપર જ આવીએ હવે આપણે. તો એક વર્ષમાં 2 સેમિસ્ટર્સ હોય છે, એ તો તમને ખ્યાલ જ હશે કે ફર્સ્ટ યરમાં સેમ 1 અને 2 જેમાં વિષયની સંખ્યા 9 હોય છે, 9 વિષયો આવે છે. સેકન્ડ યરમાં સેમ 3 અને 4 આવે છે, જેમાં વિષયની સંખ્યા 8 હોય છે. અને થર્ડ યરની અંદર સેમ 5 અને 6 એમાં 7 વિષયો આવે છે, બરાબર. હવે કે કયા કયા વિષયો તમે આમાં રાખી શકો છો, બરાબર. તો વિષયો પહેલા મેઇન વિષયો કયા છે, આર્ટ્સના વિષયો છે કયા એ જાણી લઈએ. તો 4 ભાષાઓ આવી ગઈ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, 5 ભાષાઓ આવી ગઈ. ત્યારબાદ અર્થશાસ્ત્ર રાખી શકો છો, સમાજશાસ્ત્ર છે, રાજનીતિશાસ્ત્ર, ઇતિહાસ, ભૂગોળ, મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર. આ જે 8 વિષયો છે આ આર્ટ્સના વિષયો કહેવાય છે. હા, આંકડાશાસ્ત્ર તમે કીધું, તમે એમ જોતા છો કે આ તો કોમર્સમાં આવે છે, ના, પણ આર્ટ્સમાં બી આવે છે. આંકડાશાસ્ત્ર આર્ટ્સમાં પણ આવતું હોય છે, માટે ખાસ ધ્યાન રાખો. આંકડાશાસ્ત્ર આર્ટ્સમાં બી તમે રાખી શકો છો. હવે તમે કોઈ બી વિષય સિલેક્ટ કરો એ વસ્તુ અલગ છે, પણ આ 4 વિષયો જે હું તમને અત્યારે બતાવીશ, આ જે 4 વિષયો તમે જુઓ છો, એક જનરલ ઇંગ્લિશ, પછી સંસ્કૃત અથવા કોમ્પ્યુટર, બંને નથી હોતા, બેમાંથી કોઈ એક, સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન. આ 4 ફરજિયાત વિષયો કહેવાય છે. આ તમે રાખો કે ના રાખો, આ તો આવશે જ, બરાબર. તમે સપોઝ મેઇન અર્થશાસ્ત્ર રાખ્યું, ઇલેક્ટિવ આ રાખ્યું, અને પછી સેકન્ડ ઇલેક્ટિવ રાજનીતિ શાસ્ત્ર રાખો છો. 3 વિષયો ભલે અલગ છે, આમાં ક્યાંય ભાષા નથી આવતી, છતાં બી આ 4 વિષયો તો ફરજિયાત વિષયો છે. તમે કોઈ પણ વિષય પસંદ કરો. હવે આ 3 વસ્તુઓ સમજવી ખૂબ જ જરૂરી છે. વિષય પસંદગીમાં આ 3 વસ્તુઓ ખૂબ જ સમજવી જરૂરી છે. સૌથી પહેલા કોર, મેઇન અથવા CC, ત્રણે એક જ વસ્તુ છે. કોઈ તમને પૂછે ને મેઇન કયું છે, CC કયું છે, કોર કયું છે, આ ત્રણે એક જ વસ્તુ છે, યાદ રાખો. હવે આને કોર, મેઇન અથવા CC આવો વિષય કહેવાય. એનો મતલબ કે તમે મેઇન કયા વિષયમાં માસ્ટર બનવા ઈચ્છો છો, તમારો ફેવરેટ વિષય કયો છે. જેમ કે મારે અંગ્રેજીના શિક્ષક કે પ્રોફેસર બનવું છે, તો હું મારો કોર વિષય અંગ્રેજી પસંદ કરીશ. તમારે વિષય પસંદગીમાં આવું ઓપ્શન પૂછશે કે કોર કયું રાખવાનું છે, મેઇન કયું રાખવાનું છે, CC કયું રાખવું છે. તો એને એમાં તમે સપોઝ તમે ઇંગ્લિશમાં તમારે બહુ જ ગમે છે ઇંગ્લિશ, બરાબર, તો તમે કોર, મેઇન અથવા CC રાખી શકો છો. બીજી એક મહત્વની વાત કરી દઉં, અહીંયા જે ભાષાઓ છે તમને ગ્રામર નહીં શીખવાડે, આખે આખું સાહિત્ય આવશે. અહીંયા જેમ તમે ઇંગ્લિશ સિલેક્ટ કર્યું, ચલો મેઇનમાં ઇંગ્લિશ રાખ્યું, તો અહીંયા તમને કોઈ એવું ઇંગ્લિશ નહીં આવે કે જેવું તમે 12મા ધોરણ સુધી ભણ્યા, સ્ટોરીઝ અને એકદમ સહેલું સહેલું ગ્રામર. અહીંયા આખું સાહિત્ય આવશે. ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ અંગ્રેજી લેતા પહેલા વિચારી લેજો કે હાઈ પાવર, એકદમ હાઈ ક્લાસનું ઇંગ્લિશ આવવાનું છે, બરાબર. અને તમને કોઈ બી પ્રોફેસર કે ટીચર નહીં શીખવાડે દરેક વસ્તુ, તમારે જાતે અમુક વસ્તુ શીખવી પડશે. જો તમારું ગ્રામર ને બધું બેસ્ટ હોય તો જ ઇંગ્લિશ રાખજો, નહીં તો ઇંગ્લિશ ના રાખતા. હા,
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ એમાં બી આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જો તમારું ગ્રામર અને તમારી ભાષાની પકડ મજબૂત હોય તો જ આ વિષયો રાખો, નહીં તો ના રાખો. ભાષામાં બહુ જ ધ્યાન રાખવાનું છે તમારે. વિષયની પકડ વગર કોઈ દિવસ વિષય પકડો નહીં. એટલે કોર, મેઇન અથવા સીસી. હવે કોઈને એવું છે કે મારે અર્થશાસ્ત્રના શિક્ષક બનવું છે અથવા અર્થશાસ્ત્રી બનવું છે, તો એ વ્યક્તિ કોર, મેઇન અથવા સીસી રાખે. બરાબર. પછી આવે છે ઇલેક્ટિવ 1. હવે આમાં જે વિષય રાખ્યો એ આમાં, એટલે 3 તમારે વિષયો સિલેક્ટ કરવાના છે. યાદ રાખો, 3 વિષયો સિલેક્ટ કરવાના છે. એક વિષય તમારે બધા સેમમાં ભણવામાં આવશે. ઇલેક્ટિવ 1 અને ઇલેક્ટિવ 2 છે, બધા સેમમાં નહીં આવે, અમુક હદ સુધી આવશે, પછી આ વિષયો બંધ થઈ જશે આવતા. બરાબર. એટલે આ ફક્ત ઇલેક્ટિવ, એટલે આ એક્સ્ટ્રા નોલેજ માટેના વિષયો હોય છે. બરાબર. હવે ઇલેક્ટિવ 1 માં તમે સપોઝ તમે મેઇન અર્થશાસ્ત્ર રાખ્યું, તો ઇલેક્ટિવ 1 કે ઇલેક્ટિવ 2 માં તમે અર્થશાસ્ત્ર રાખી શકશો નહીં. બરાબર. ત્યાં તમારે અર્થશાસ્ત્ર સિવાયના વિષયો રાખવાના છે. જેમ કે કોઈને ઇંગ્લિશમાં રસ છે, અર્થશાસ્ત્રની સાથે ઇંગ્લિશમાં બી રસ છે, તો ઇલેક્ટિવ 1 રાખે. પણ કોઈ વ્યક્તિ એવું ઈચ્છે છે કે મારે ગવર્મેન્ટ જોબમાં જવું છે, તો અર્થશાસ્ત્ર સાથે ઇતિહાસ રાખે કાં તો ભૂગોળ રાખે. તો સપોઝ આમાં અર્થશાસ્ત્ર રાખ્યું, પછી આમાં તમે ઇતિહાસ રાખ્યું, અને ઇલેક્ટિવ 2 માં તમે કોઈ ભાષા પણ રાખી શકો છો, કાં તો આમાંથી પણ કોઈ વિષય પસંદ કરી શકો છો, સિવાય અર્થશાસ્ત્ર અને ઇતિહાસ. તો અહીંયા ઇલેક્ટિવ 2 માં હું સમાજશાસ્ત્ર રાખી શકું છું. બરાબર. સપોઝ હવે અહીંયા કોરમાં મેં ઇતિહાસ રાખ્યું, તો ઇલેક્ટિવ 1 કે ઇલેક્ટિવ 2 માં હું ઇતિહાસ રાખી શકું નહીં. ઇલેક્ટિવ 1 માં મારે પછી ભૂગોળ રાખી શકું, મનોવિજ્ઞાન, આંકડાશાસ્ત્ર, આ બધામાંથી કોઈ બી વિષય રાખી શકું ઇલેક્ટિવ 2 માં બી. એટલે ત્રણેય વિષયો ટૂંકમાં અલગ અલગ રાખવાના. સેમ વિષયો તમે રાખી શકશો નહીં. અને કોરમાં એ વિષય રાખવાનો જે તમારો એકદમ ફેવરેટ હોય, જે તમે અંત સુધી ભણવા ઈચ્છો છો. હવે હું તમને એ કહી દઉં કે આ 9 વિષયો કયા હશે. પહેલા તો તમારે 2 વિષયો કોરના આવશે. 2 પુસ્તકો કોરના આવશે. 2 પુસ્તકો ઇલેક્ટિવ 1 ના આવશે. આ સેમ 1 2 ની વાત કરું છું. 2 પુસ્તકો કોરના, 2 પુસ્તકો ઇલેક્ટિવ 1 ના, અને 1 પુસ્તક ઇલેક્ટિવ 2 નું આવશે. બરાબર. ચલો હું તમને મારું જ ઉદાહરણ લઈને કહું. મેં કોર ઇંગ્લિશ રાખ્યું હતું, પછી ઇલેક્ટિવ 1 મેં સંસ્કૃત રાખ્યું હતું, ને ઇલેક્ટિવ 2 મેં હિન્દી રાખ્યું હતું. મેં ત્રણેય ભાષાઓ રાખી હતી કારણ કે મને ભાષાનું સારું જ્ઞાન છે. તો કોરની અંદર મારે 2 વિષયો આવ્યા સેમ 1 2 માં. ઇલેક્ટિવ 1 માં 2 વિષયો આવ્યા, અને ઇલેક્ટિવ 2 માં 1 વિષય આવ્યો. ત્યારબાદ આ 4 ફરજિયાત વિષયો આવ્યા. બરાબર. તો 2 આમાં, 2 આમાં, અને 1 આમાં. તો આ 5 5 ને 4 9 વિષયો થઈ ગયા. 9 વિષયો. હવે આ જનરલ ઇંગ્લિશ હશે, આ ઇંગ્લિશ કરતા જુદું. બરાબર. એકદમ સાદું ઇંગ્લિશ જે તમે 12મા ધોરણ સુધી ભણ્યું એ વાળું ઇંગ્લિશ ફરજિયાત વિષયમાં આવશે. આ અલગથી એની બુક આવે છે. પછી સંસ્કૃતની બુક અલગથી આવશે, જે નોર્મલ સંસ્કૃત હશે, બહુ જ સિમ્પલ, કોઈ વ્યાકરણ વાળું સંસ્કૃત આવશે નહીં. સોફ્ટ સ્કિલનો વિષય દર વર્ષે બદલાય છે, ફાઉન્ડેશનમાં પણ દર વર્ષે બુક બદલાય છે, એટલે એ સમય તમને કોલેજમાંથી ગાઈડ કરશે. હવે સેમ 3 અને 4 થી સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન નીકળી જશે. સેમ 3 અને 4 થી સોફ્ટ સ્કિલ અને ફાઉન્ડેશન નીકળી જશે. સેમ 5 6 માં પણ આ 2 વિષયો આવશે નહીં. સેમ 3 અને 4 માં આ 2 વિષયો નહીં આવે. એટલે હવે થશે શું કે સેમ 3 અને 4 માં કોર ને મેઇન કે સીસી એની અંદર પહેલા 2 વિષયો હતા ને, હવે 3 વિષયો થઈ જશે. ઇલેક્ટિવ 1 માં 2 વિષયો રહેશે, ને ઇલેક્ટિવ 2 નો એક વિષય જે હતો એનો એ જ રહેશે. અને અંગ્રેજી અને સંસ્કૃત ફરજિયાત વિષયો તરીકે આવશે. બરાબર. સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન નીકળી જશે એટલે એક વિષય ઘટી ગયો. આમાં 3 થઈ ગયા, એટલા માટે અહીંયા 8 વિષયો છે. બરાબર. તો આવી રીતે પછી સેમ 5 અને 6 એટલે ફાઇનલ સેમ. એમાં તમારા ઇલેક્ટિવ 1 2 પછી સોફ્ટ સ્કિલ ફાઉન્ડેશન આ બધું જ ગુમ થઈ જશે. જે તમારો કોર વિષય છે, મેઇન વિષય, બસ એ જ વિષય રહેશે. સપોઝ તમે અર્થશાસ્ત્ર કોર રાખ્યું હતું, તો સેમ 5 અને 6 ની અંદર ફક્ત ને ફક્ત અર્થશાસ્ત્રના 6 પુસ્તકો એમના હશે, ને કમ્પલસરી ઇંગ્લિશ તો કોઈ દિવસ નહીં જાય. ગમે તે રાખો, કમ્પલસરી ઇંગ્લિશ તો નહીં જાય. હા, કમ્પલસરી સંસ્કૃત નહીં આવે, પણ કમ્પલસરી ઇંગ્લિશ તો આવશે જ. બરાબર. એટલે 6 વિષયો આના હશે સેમ 5 6 ના, અને એક વિષય આ રહેશે ફરજિયાત ઇંગ્લિશ. એટલે જે એને કમ્પલસરી ઇંગ્લિશ કહેવાય છે કોલેજની ભાષામાં, કાં તો જનરલ ઇંગ્લિશ. બરાબર. એ તમારે આમાં તો આવવાનું છે. એટલે આમાં 7 વિષયો થઈ જવાના છે.
તો આ રીતે વિષયની પસંદગી કરવાની છે. તમે મેઇન વિષય એ જ રાખો જેમાં તમારે આગળ વધવાનું છે, જે તમે ધાર્યું છે બનવા માટે. અને ધારી લો, જો કંઈ જ ના ધાર્યું હોય તો ધારી લો કે મારે શું બનવું છે. પોતાના ઇન્ટરેસ્ટને જગાડો કોઈક વસ્તુની અંદર અને પછી એમાં તમે ખૂબ આગળ વધો. અને ઇલેક્ટિવ 1 અને 2 માં બી કોઈ એવા જ વિષય રાખજો જેમાં તમે સ્કોર કરી શકો. જો કોમર્શિયલ ફિલ્ડ વાળી વ્યક્તિ હોય તો એને હું એવી સલાહ આપીશ કે ઇલેક્ટિવ 1 માં આંકડાશાસ્ત્ર રાખે. અને ઇલેક્ટિવ 2 ની અંદર જે વ્યક્તિ અર્થશાસ્ત્ર રાખતું હોય કોરમાં, એ ઇલેક્ટિવ 1 માં આંકડાશાસ્ત્ર રાખે તો બેસ્ટ ઓપ્શન છે. અને ઇલેક્ટિવ 2 માં તો હું હિન્દી કહીશ, કારણ કે એક ભાષા હોવી જરૂરી છે. ઇલેક્ટિવ 2 માં તમે હિન્દી, ગુજરાતી કે પછી સંસ્કૃત, સોરી, અંગ્રેજી રાખજો. સંસ્કૃત કે ઉર્દુ ન રાખતા થોડું અઘરું પડશે તમને. બરાબર? તો આ રીતે તમે વિષયોની પસંદગી કરો. બેસ્ટમાં બેસ્ટ વિષયો તમારી માટે રાખો. જો સરકારી પરીક્ષા માટે હોય તો ઇતિહાસ છે મેઇનની અંદર, પછી રાજનીતિશાસ્ત્ર તમે ઇલેક્ટિવ 1 માં રાખો, ઇલેક્ટિવ 2 માં સમાજશાસ્ત્ર રાખો, કે પછી અર્થશાસ્ત્ર પણ રાખી શકો. તો આ રીતે તમે વિષયો પસંદ કરી શકો છો. હા, ફરજિયાત વિષયમાં કોઈ ચોઈસ મળવાની નથી. એમાં તો તમારે દરેક સેમની અંદર આમને ફેસ કરવાના છે. સેમ 5, 6 ની અંદર તમે આનાથી બચી જશો, એટલે આ 3 થી બચી જશો. ફક્ત એક જ વિષય તમારા માટે કમ્પલસરી રહેશે. તો આ રીતે તમે આગળ વધો અને ખૂબ જ સારી રીતે ભણો દરેક વિષયને. ખૂબ જ પ્રગતિ કરો એવી શુભકામનાઓ તમારા માટે. આ બધું સમજાવ્યા છતાં તમારા માઇન્ડમાં કોઈ બી કન્ફ્યુઝન હોય, કોઈ બી મૂંઝવણ હોય, તો અહીંયા જે વોટ્સઅપ નંબર આપેલો છે એના ઉપર તમે મને જાણ કરો. કોલ કરતા નહીં, ફક્ત ને ફક્ત વોટ્સઅપ દ્વારા જ તમે પૂછી શકો છો. કારણ કે બધાના કોલ રિસીવ કરવા પોસિબલ નથી, માટે કોલ ના કરતા તમે અહીંયા વોટ્સઅપ નંબર આપ્યો છે એના ઉપર તમારી ઇન્ક્વાયરી લખી મોકલો, તો તમને તરત જ જવાબ મળી જશે. ને જો ઇન્ક્વાયરી એવી બહુ સિરિયસ હશે તો હું એનો એક વિડીયો પણ બનાવીને અહીંયા મૂકીશ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. જય હિન્દ.